Hello, myself Rekha Patel from St. H.L. Janta Vidyalay, Third. Today I am going to teach you English 013 second language for Gujarat board student. We will start with Unit 1, Read 1. Can you install Love? Hello, dear students. Today we will start with English for 12th standard, Unit 1, English 12, second language for Gujarat board student. We will start with Unit 1, Can you install love? શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો? Here, there are two persons. They are talking with each other. One is customer service representative and other is customer. Both are talking to each other. Now we will discuss about the unit. Customer service representative. Here REP, it is a short form of representative, એટલે કે ગ્રાહક સેવા પ્રતિ અધિકારી. બરાબર. Can you install love? He or she asked the customer that she can install love. Install, it means set. પ્રસ્થાપિત કરી શકો છો? શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો? Then customer replied, કસ્ટમરે જવાબ આપ્યો, I can do that. હા, હું તે કરી શકું છું. I am not very technical. હું બહુ ટેકનિકલ નથી. But I think I am ready to install now. પણ હું વિચારું છું કે હું તેને ઇન્સ્ટોલ કરવા અત્યારે રેડી છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? મારે પહેલાં શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આન્સર્ડ, ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. પહેલું પગલું છે કે તમે તમારું હૃદય ખોલો. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? પ્રશ્ન પૂછે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કે શું તમે તમારું હાર્ટ મેળવી શકો છો? તમને તમારા હાર્ટની જગ્યા મળી છે? લોકેટેડ એટલે કઈ જગ્યાએ આવેલું છે તે તમે શોધી શકો છો? હિયર હી યુઝડ મેમ, ઇટ મીન્સ કસ્ટમર ઇઝ ફિમેલ. નાઉ કસ્ટમર રિપ્લાઇડ પોઝિટિવલી, યસ આઈ હેવ, but there are several programs running right now. તે જણાવે છે કે હા, મને હૃદય તો મળી ગયું, પણ હૃદયની અંદર રાઇટ નાઉ અત્યારે સેવરલ ઘણા બધા મેની પ્રોગ્રામ ચાલી રહ્યા છે. રનિંગ એટલે ચાલી રહ્યા છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ? શી આસ્ક્ડ, તેણે પૂછ્યું, શું આ બધા પ્રોગ્રામ ચાલી રહ્યા છે છતાં પણ પ્રેમને પ્રસ્થાપિત કરવું ઓકે રહેશે ને? યોગ્ય રહેશે ને? ધેન કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આસ્ક્ડ હર, તેને પૂછે છે, વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ રાઇટ મેમ? કે કયા કયા પ્રોગ્રામ ચાલી રહ્યા છે મેમ? ધેન કસ્ટમર રિપ્લાઇડ, લેટ મી સી, મને જોવા દો. આઈ હેવ pasthat.x, lowesteem.x, grug.x and resentment.com running right now. અત્યારે pasthat.x, પાસ્ટ વત્તા હર્ટ, ભૂતકાળમાં થયેલું દુઃખ, આ ફાઇલના નામ છે. આ ફાઇલ ચાલી રહી છે. lowesteem.x એટલે કે લો એસ્ટીમ .x નામની ફાઇલ ચાલી રહી છે. grug.x આ નામની ફાઇલ પણ ચાલી રહી છે.
અને સાથે સાથે resentment.com આ નામની પણ ફાઇલ ચાલી રહી છે. એનો મતલબ કે જ્યારે તે હૃદય મેળવે છે, હૃદયની જગ્યા તેમને મળે છે, ત્યારે તેમના હૃદયમાં 1, 2, 3 ને 4 past.x, lowesteem.x, grug.x અને resentment.com નામના ચાર પ્રોગ્રામ ચાલી રહ્યા હોય છે. Now, what are the meaning of these words? past.x એટલે ભૂતકાળમાં થયેલી જે ઘટનાઓ છે કે જે ઘટનાઓ આપણને દુઃખ પહોંચાડે છે એને past.x કહેવાય છે. ત્યાર પછી બીજો જે પ્રશ્ન છે એ છે past hurt low esteem.x કે કોઈના પ્રત્યે ઓછું માન સન્માન કે આપણને જે ઓછું માન સન્માન મળે છે તેની વાત છે. ત્રીજું છે grug.x એટલે કે બિટરનેસ, કડવાશ. એના પછી છે resentment.com એટલે કે ડિસલાઇક, અણગમા. આ બધી જ ફાઇલો અત્યારે ચાલી રહી છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આશ્વાસન આપતા કહે છે, નો પ્રોબ્લેમ, કંઈ વાંધો નહીં. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ past hurt.x ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. કે લવ જે છે એ ઓટોમેટિકલી જાતે જ past.x નામની જે ફાઇલ તમારા કરંટ ઓપરેટિંગ સિસ્ટમમાં ચાલી રહી છે તેને ઇરેઝ કરી નાખશે, ભૂંસી નાખશે, રબ કરી નાખશે. ઇટ મે રિમેન ઇન યોર પરમેનન્ટ મેમરી. જે તમારી પરમનન્ટ મેમરી, કાયમને માટે રહેનારી જે મેમરી છે એની અંદર રહેશે. બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ. પણ ત્યાં રહીને પણ તે બીજા કોઈ પ્રોગ્રામને ડિસ્ટર્બ એટલે ઇન્ટરફિયર, ખલેલ પહોંચાડશે નહીં. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ lowesteem.x with a module of its own called highesteem.x. એટલે કે છે કે જે lowesteem.x છે એ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ એટલે કે ફરીથી એની ઉપર લખશે. શું લખશે? તો lowesteem.x ની ઉપર highesteem.x એનું જે મોડ્યુલ છે એ મોડ્યુલ એની ઉપર લખી શકાશે, એ એકમ લખી શકાશે, લખાઈ જશે. However, you have to completely turn off grug.x and resentment.com. પણ તમારે છતાંય grug.x એટલે કે બિટરનેસ, કડવાશ અને resentment.com એટલે ડિસલાઇક, અણગમો, એને તમારે જાતે જ કમ્પ્લીટલી એટલે સંપૂર્ણપણે ટર્ન ઓફ એટલે ક્લોઝ કરવા પડશે, બંધ કરવા પડશે. આ બંને પ્રોગ્રામને તમારે જાતે બંધ કરવા પડશે. એટલે કે past.x નામનો પ્રોગ્રામ છે એ લવ એને ઇરેઝ કરી દેશે. lowesteem.x નામની ફાઇલ છે, નામનો પ્રોગ્રામ જે છે એની ઉપર highesteem.x એની ઉપર લખાણ લખશે અને grug.x અને resentment.com નામના પ્રોગ્રામને આપણે જાતે જ સ્વિચ ઓફ, ટર્ન ઓફ, ક્લોઝ કરવો પડશે. Those programs prevent love from being properly installed. આ બંને પ્રોગ્રામ જે છે grug.x અને resentment.com, આ બંને પ્રોગ્રામ એ લવને, પ્રેમને પ્રોપરલી, યોગ્ય રીતે ઇન્સ્ટોલ થતાં અટકાવે છે. કેન યુ ટર્ન ધીસ ઓફ મેમ? શું તમે તેને ક્લોઝ કરી શકશો? કસ્ટમર રિપ્લાઇડ, આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. કે મને નથી ખબર, હું નથી જાણતી કે એમને કેવી રીતે ટર્ન ઓફ કરવા. કેન યુ ટેલ મી નાઉ? કે તમે મને જણાવી શકશો? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ રિપ્લાઇડ, માય પ્લેઝર. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. તમે તમારા સ્ટાર્ટ મેનુની અંદર જાઓ એન્ડ ઇન્વોક forgiveness.com અને ત્યાં જઈને તમારું જે forgiveness.com છે એને કાર્યરત કરો. ઇન્વોક એટલે કાર્યરત કરવું, એક્ટિવ કરવું. ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી until
એટલી વાર તમે એને વારંવાર, મેની ટાઈમ્સ એટલે વારંવાર, નેસેસરી લાગે ત્યાં સુધી, જેટલી જરૂરિયાત લાગે ત્યાં સુધી તમે એને forgiveness.comને કાર્યરત કરો until grug.x and resentment.com have been completely erased. grug.x એટલે કે બિટરનેસ, કડવાશ, અને resentment.com એટલે ડિસલાઇક, અણગમો, જ્યાં સુધી કમ્પ્લીટલી, સંપૂર્ણપણે ઇરેઝ ન થઈ જાય. કસ્ટમર: ઓકે, આઈ એમ ડન. એટલે કે છે ઓકે, મેં તે કરી નાખ્યું છે. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. હવે લવ એ પોતે ઓટોમેટિકલી, સ્વયં સંચાલિત રીતે, જાતે જ ઇન્સ્ટોલ થવાનું શરૂ કરી દીધું છે. ઇઝ ધેટ નોર્મલ? શું આ પ્રક્રિયા નોર્મલ છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ રિપ્લાઇડ, યસ ઇટ ઇઝ. હા, એમ જ છે. યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. તમને તેના માટેનો સંદેશ મળશે. યુ શુડ રિસીવ અ મેસેજ. તમને તેનો સંદેશ મળવો જોઈએ કે જે મેસેજ જણાવશે, કહેશે કે ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ, કે તે તમારા હૃદયના આયુષ્ય માટે પુનઃસ્થાપિત થશે. રીઇન્સ્ટોલ ઇટ મીન્સ રીસેટ, ફરીથી ઇન્સ્ટોલ થશે. ડુ યુ સી ધેટ મેસેજ? શું તમને તે મેસેજ દેખાય છે? કસ્ટમર રિપ્લાઇડ, યસ આઈ ડુ. હા, મને દેખાય છે. ઇટ ઇઝ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? શું તે સંપૂર્ણપણે સ્થાપિત થઈ ગયું છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ રિપ્લાઇડ પોઝિટિવલી, યસ, હા. બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. પણ કે યાદ રહેવું જોઈએ કે તમારી પાસે માત્ર આ શરૂઆતનો પ્રોગ્રામ છે. બેઝ એટલે પાયાનો અથવા શરૂઆતનો પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ. તમારે એને અપગ્રેડ કરવા માટે બીજા હાર્ટ સાથે કનેક્ટ એટલે જોડાવાનું શરૂ કરવું પડશે. રાઈટ નાવ કસ્ટમર exclaimed, oops, I have an error message already. એ જણાવે છે કે અત્યારે મને એરર મેસેજ એટલે મિસ્ટેકનો, ભૂલનો સંદેશ આવ્યો છે. વોટ શુડ આઈ ડુ? મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ રિપ્લાઇડ, વોટ ડઝ ધ મેસેજ સે? મેસેજ શું કહે છે? કસ્ટમર ગ્રાહક, ઇટ સેઝ એરર 412 program not run on internal components. આ જે મેસેજ છે એનો નંબર છે એરર 412, જે દર્શાવે છે પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ, એટલે કે આંતરિક અંગભૂત જે ઘટકો છે તેના પર આ પ્રોગ્રામ ચાલી રહ્યો નથી. વોટ ડઝ ધેટ મીન? આનો અર્થ શું થાય? ધેન કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ રિપ્લાય, ડોન્ટ વરી મેમ, ચિંતા ન કરો મેમ, ધેટ્સ અ કોમન મિસ્ટેક. ધેટ્સ અ કોમન મિસ્ટેક. આ એક સામાન્ય સમસ્યા છે. ઇટ મીન્સ ધેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ. એનો અર્થ એ થયો કે લવનો જે પ્રોગ્રામ છે એ એક્સટર્નલ હાર્ટ્સ, બાહ્ય હાર્ટ્સ ઉપર ચાલવા માટે સેટઅપ સ્થાપિત થઈ ગયો છે. બટ હેઝ નોટ યટ બીન રન ઓન યોર હાર્ટ. પણ તે હજી સુધી તે તમારા હાર્ટ પર ચાલી રહ્યો નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ. તે એક કોમ્પ્લિકેટેડ, સંકુલ બાબત છે. બટ ઇન
term, but in technical term, it means you have to learn your own machine before it can love others. પરંતુ ટેકનિકલ શબ્દોમાં કે બિન ટેકનિકલ નોન ટેકનિકલ શબ્દોમાં કહીએ તો સમજીએ તો આ ટર્મને સમજીએ તો ઇટ મીન્સ એનો અર્થ એવો છે કે યુ હેવ ટુ લવ યોર ઓન મશીન. પહેલાં તમારે તમારા પોતાના યંત્રને પ્રેમ કરવો પડશે બિફોર ઇટ કેન લવ અધર્સ. તે બીજાને પ્રેમ કરે તે પહેલાં તમારે તમારા પોતાના મશીનને પ્રેમ કરવો પડશે. કસ્ટમર રિપ્લાય, સો વોટ શુડ આઈ ડુ? કસ્ટમર કહે છે તો પછી મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ રિપ્લાઇડ, can you find the directory called self acceptance? શું તમે સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી જોઈ શકો છો, મેળવી શકો છો? Then customer replied positively, yes, I have it. કસ્ટમર કહે છે કે હા, મારી પાસે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ગ્રાહક સેવા પ્રતિ અધિકારી કહે છે, એક્સેલેન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. અદ્ભુત, આ બાબતે તમને લાભ થશે. કસ્ટમર થેન્ક યુ, આભાર માને છે. કસ્ટમર થેન્ક ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, યુ આર વેલકમ, તેમનું સ્વાગત કરે છે. ધેન ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી. ત્યાર પછી જણાવે છે કે નીચેની ફાઇલો પર તમે ક્લિક કરો અને માય હાર્ટ નામની ડિરેક્ટરીમાં કોપી કરો. કોપી કરવું એટલે નકલ કરવી. forgiveness.doc, self-esteem.txt, realizeworth.txt and goodness.doc. જે ફાઇલ અહીંયા આપેલી છે એના અહીંયા નામ છે કે forgiveness.com. જે ફાઇલનો અર્થ થાય છે કે પાર્ડન, માફી આપવી. બીજી ફાઇલ છે self-esteem.x. તો self-esteem.x એટલે સ્વ પ્રત્યે માન, રિસ્પેક્ટ રહેવું. ત્રીજા નંબરની ફાઇલ છે રિયલાઇઝ વર્થ. તો રિયલાઇઝ વર્થ એટલે વેલ્યુ ઓફ સેલ્ફ, પોતાની કિંમત કરવી, પોતાની વેલ્યુ હોવી. અને ચોથી ફાઇલ છે goodness.doc, જેનો અર્થ થાય છે કાઇન્ડનેસ, દયાળુ અથવા તો સારાપણું. તો આ ફાઇલોને માય હાર્ટ ડિરેક્ટરીમાં કોપી કરવાની છે, રાઈટ. એટલે આપણે માય હાર્ટ નામની ડિરેક્ટરીની અંદર આ બધી ફાઇલોને કોપી કરવાનું કહેવામાં આવેલું છે. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિવ ફાઇલ એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. સિસ્ટમ જે છે એ સિસ્ટમ પોતે ઓવરરાઇટ એની ઉપર લખાણ લખશે. એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ કોની ઉપર? કે જે ફાઇલો અસંગત ફાઇલો જે છે તે ફાઇલો ઉપર. અને બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. અને જે દોષમુક્ત પ્રોગ્રામિંગ જે છે એની અંદર પેચિંગ એટલે ભેળવી દેશે. કે દોષમુક્ત ફોલ્ટી પ્રોગ્રામિંગ એટલે જે દોષમુક્ત પ્રોગ્રામિંગ છે એને અન્ય સાથે ભેળવી દેશે. એન્ડ you need to delete selfcritic.x from your all directories. અને તમને તમારી બધી ડિરેક્ટરીમાંથી selfcritic.x નામની જે પોતાના ઉપર કટાક્ષ કરવો, થિંકિંગ નેગેટિવ ઓફ સેલ્ફ, પોતાના વિશે નેગેટિવ વિચારવું, એ નામની ફાઇલ તમારે ડિલીટ કરવાની રહેશે. એન્ડ ધેન empty your recycle bin afterwards to make sure it is completely gone and never comes back. તમારે એને તમારું જે રિસાયકલ બિન છે એ રિસાયકલ બિનને ખાલી કરવાનું રહેશે, જેથી કરીને તમને ખાતરી થઈ જાય કે તે કાયમને માટે
ચાલી ગઈ છે અને નેવર કમ્સ બેક, ફરીથી ક્યારેય આવશે નહીં. કસ્ટમર ગોટ ઇટ, સમજી ગઈ. હે, માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ, કે મારું હાર્ટ તો તદ્દન ખરેખર નવી ફાઇલોથી ઉભરાઈ રહ્યું છે. smile.mpg ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાઉ, કે smile.mpg નામની ફાઇલ એ મારા મોનિટર ઉપર ચાલી રહી છે. ઇટ શોઝ ધેટ womp.com, peace.x and contentment.com are copying themselves all over my heart. 3 પ્રકારની જે ફાઇલો છે, womp.com એટલે હૂંફ, peace.com શાંતિ અને contentment.com સંતોષ, આવા પ્રકારની ફાઇલો મારા હૃદયની અંદર કોપી થઈ રહી છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ રિપ્લાઇડ, ધેન લવ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ. હવે તમારો પ્રેમ જે છે એ ઇન્સ્ટોલ પણ થઈ ગયો છે અને ચાલુ પણ, સક્રિય પણ થઈ ગયો છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. તમે એને અહીંયાથી જ સંભાળી શકો છો, તમે અહીંયાથી જ એને હેન્ડલ કરી શકો છો. વન મોર થિંગ બિફોર આઈ ગો, બીજી એક વાત જે હું જાઉં એ પહેલાં કહું છું. કસ્ટમર યસ, હા. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, લવ ઇઝ ફ્રીવેર, કે લવ જે છે એ ફ્રીવેર છે, નિઃશુલ્ક છે, ફ્રી ઓફ ચાર્જ છે. વેર એટલે સાધન, પણ કેવું સાધન છે? નિઃશુલ્ક સાધન છે, નિઃશુલ્ક ચીજ છે. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. તમારે નક્કી કરવાનું છે કે તમે એના જુદા જુદા વિભાગો, એ જુદા જુદા સ્વરૂપો જેને મળો છો તે લોકોને તમે આપશો. દે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ, તે લોકો બદલામાં અન્ય લોકોમાં વહેંચશે. એન્ડ દે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ, અને તે લોકો તમને ખરેખર કેટલાક શુદ્ધ પ્રેમના સ્વરૂપો રિટર્ન એટલે કે પરત કરશે, પાછા આપશે. કસ્ટમર આઈ વિલ, ઓકે, હું જરૂરથી કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ, તમારી મદદ માટે આભાર. તો અહીંયા પ્રેમને પ્રસ્થાપિત કરવો એવા કમ્પ્યુટર પ્રોગ્રામિંગની ભાષામાં માણસના હૃદયમાં પ્રેમ કેવી રીતે પ્રસ્થાપિત કરી શકાય છે, પ્રેમને પ્રસ્થાપિત કરવા કઈ કઈ વસ્તુની જરૂર પડે છે, કઈ કઈ વસ્તુને એ ઓટોમેટિકલી ઇરેઝ કરે છે, કઈ વસ્તુને આપણે આપણા હૃદયમાંથી કાઢવાની છે, અને સંપૂર્ણપણે આખો પ્રોગ્રામ ચાલુ થઈ જતાં કયું પરિણામ આપણને મળે છે, અને એની ચર્ચા અહીંયા કરવામાં આવેલી છે. તો દરેક વિદ્યાર્થી આની અંદરથી જે કંઈ પણ આપણે શીખવાનું છે એ છે કે હંમેશા પ્રેમ એ નિઃશુલ્ક છે, ફ્રી ઓફ ચાર્જ છે, જેથી તમે જેટલો એને વહેંચો છો એટલો જ શુદ્ધ સ્વરૂપમાં તમને પાછો મળે છે. થેન્ક યુ. ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ માય ચેનલ ઓન YouTube, like, share and review my Facebook page, English Teacher _RS.